કુવેતમાં ફરી અગ્નિકાંડના શિકાર થયા 4 ભારતીયો રજા માણીને આવ્યા જતા અને જીવતા ભૂંજાયા। કુવેત સિટીમાં એક ફ્લેટમાં ભયંકર આગની ઘટના બની છે, જેમાં એક ભારતીય દંપતી અને તેમના 2 બાળકો મૃત્યુ પામી જતા હડકંપ મચી ગયું છે। અધિકારીઓએ આ મામલે જાણકારી આપતા જણાવ્યું કે આ પરિવાર કેરળથી રજા માણીને પરત જ આવ્યો હતો અને અગ્નિકાંડનો શિકાર થઈ ગયો છે। અહેવાલ અનુસાર મેથ્યુઝ મુલક્કલ, તેની પત્ની લિની અબ્રાહમ અને તેમના 2 બાળકો શુક્રવારે રાતે જ અબ્બાસિયા વિસ્તારમાં આ ઘટનાનો શિકાર થયા હતા। ઘટના સમયે તેઓ તેમના ફ્લેટમાં જ હતા। રાત્રે 8 વાગ્યે એસીમાં શોર્ટ સર્કિટ થતાં જ અગ્નિકાંડ સર્જાયો અને શ્વાસ રૂંધાવાને કારણે પરિવારના 4 સભ્યો એકસાથે મોતને ભેટી ગયા છે। આ તમામ લોકો અલ્પપુઝાના નિરુત્તુપુરમના રહેવાસી હતા। માહિતી મુજબ મૃતક પરિવારના 4 સભ્યો કેરળમાં રજાઓ માણીને શુક્રવારે સાંજે 4 વાગ્યે જ કુવેત પરત આવ્યા હતા। મેથ્યુઝ મુલક્કલ રોયટર્સ માટે કામ કરતો હતો, જોકે તેની પત્ની લિની અલ અહમદી ગવર્નટરીની હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે કાર્યરત હતી। તેમના બાળકો કુવેતની ભવન સ્કૂલમાં ભણતા હતા। એક સંબંધીએ જણાવ્યું કે મેથ્યુઝ છેલ્લા 15 વર્ષથી કુવેતમાં કામ કરી રહ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।